ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે ફરીવાર એને આજે વ્લોગ હે ને સ્ટાર્ટ કર્યો ને 6 વાગે, એ ત્યાં સાંજના 6 વાગે. જો તમને એમ થાય કે આજના વિડીયો આખો કેમ બનશે, પણ એવું નથી. આજના વિડીયોમાં તમે થંબનેલ ટાઇટલ જોયું છે કે ભાઈ આજે આપણે જે આખું મકાન બનાવ્યું છે, ઘણા બધાની કોમેન્ટ મેં વાંચી છે કે ભાઈ તમે આખું જે મકાન બનાવ્યું છે તમારું એ કેટલામાં તૈયાર થયું છે, એનો જરીક એકાદો વિડીયો બનાવો. તો ભાઈ આ મકાનની અંદર આજે કેટલો ખર્ચો થયો છે, કયું વસ્તુ કેટલામાં આવ્યું છે, બધું હું તમને એને રીતસરની આખી એને વાત કરવાનો છું. કેટલી કડિયાની મજૂરી છે, કેટલી સેન્ટિંગવાળાની મજૂરી છે, વસ્તુ લાવ્યો એ કેટલામાં લાવ્યો છું, તો કેટલા મેં ધોળા કર્યા છે. આ રીતનું આખું મકાન બનાવવું હોય ને ફેન આવી જાય લાગે ભાઈ, એટલું આસાન નથી આ બધું. કારણ કે કદાચ કોઈ કોન્ટ્રાક્ટર રાખ્યો હોય કે કદાચ કોઈક રાખ્યું હોય ને એન્જિનિયર, તો બધું એ સંભાળી લે. પણ આ તો બધું એને મેં ઊભા પગે કર્યું. અને અહીંયાથી એને મારું જે જૂનું ઘર છે એ કદાચ કિલોમીટર આગું અહીંથી થાય છે. તો નાલી આવવા જવાના થોડા સા પાણી જમવાનું સા તે છે, કંઈક ગમે કંઈક કામ હોય નથી આવવું, પ્લસમાં ગમે ત્યાં કંઈક જવું આવું છે. તો મારે બધું એટલું બધું મેં મહેનત કર્યું છે ને કે કંઈક જવાનું હોય, મારે કંઈક બીજા મારા વિડીયોનું કામકાજ હોય, એડિટિંગનું કામકાજ હોય, મારા બેનના શૂટિંગનું હોય, પછી મારા વિડીયો કોમેડી હોય એના એડિટિંગનું, એ બધું તો અલગ. પ્લસમાં કંઈક જવા આવવાનું હોય, ઘર વ્યવહાર હોય, એ બધું મારે સંભાળવાનું. પ્લસ એની હારે મકાનનું ઘડીએ કામ હોય. ઘડીક આ વસ્તુ ખૂટે છે એ વસ્તુ લેવા જવું, ઘડીક એનું માલ સામાન માટે ઓલાને ફોન કરવો, પૈસાનું બધું બંદોબસ્ત કરવો, ઘડીક આમ જવું તેમ જવું. તો આ બધું અઘરું છે કામ. જેટલું તમે જોવો ને એટલું બધું હેલું નથી. અને લગભગ છે ને 2 વર્ષ જેવું જો ટાઈમ લાગ્યો છે આખું મકાન બન્યું ને. કારણ કે આખો પહેલાં છે ને આપણે પ્લોટ લીધો. પ્લોટ છે ને આપણો આ રીતનો પહેલાં હતો. જો આ જે પ્લોટ છે ને તમને બાજુમાં દેખાય એ રીતનો આખો ટૂંકમાં 60 બાય 35નો આપણો પ્લોટ છે આખો. જે તમને આમેથી દિવાલેથી અહીંયા સુધી દેખાય ને ત્યાંથી છે 60 છે, અને અહીંયાથી જે ઓલી દિવાલ સુધી દેખાય ને ત્યાં સુધી છે ને 35 ફૂટ છે. અને અંદરની વાત કરું ને તો 1100 ફૂટની અંદર છે ને આખું બાંધકામ ચાલુ છે. આ બધું જે સ્લેબ છે ને એ 1100 ફૂટની અંદર આખું બાંધકામ કરેલું છે. અને હવે હું તમને હે ને ખર્ચાની વાત કરું કે આની અંદર ખર્ચો કેટલો થશે. તો ખાસ તો હે ને તમને એક વાત કરું કે મકાન બનાવવા માટે છે ને 2 લોકોની જરૂર પડે છે. એક છે કડિયા અને બીજા છે સેન્ટિંગવાળા, જે બીમ કોલમ ને હરિયા ને એનું બધું સંભાળતા હોય. તો એની અંદર એ વાત કરું ને તો હું તમને હે ને જે છે ને હાથું હકીકત જ કે કારણ કે હે ને મારે જે કામ કર્યું છે મારે ને તો જો કે પરફેક્ટ બધું થયું છે, બહુ વાંધો નથી. અને એવું નથી કે હાવ પરફેક્ટ, થોડી ઘણી તો મિસ્ટેક હોય જ, તે કાંઈ બધા લોકો પરફેક્ટ નથી હોતા. પણ જ્યારે પણ તમે મકાન બનાવો ને ત્યારે કડિયા અને સેન્ટિંગવાળાનું જે તમે પસંદગી કરો ને તો ત્યારે એનું જે જૂનું કામ મતલબમાં એને જે કર્યું છે કડિયાએ કે સેન્ટિંગવાળાએ, તો એ કઈ રીતનું કર્યું છે એ ખાસ તમે એકવાર 1 થી 2 મકાન એના મુલાકાત લઈ આવજો, જેથી તમને આઈડિયા આવે કે આ લોકોનું કામ કેવું છે. તમે ડાયરેક્ટ એમ આપી જ દો એવું ન કરતા. અને જો કે મારે તો બધું કામ રેડી થઈ ગયેલું છે, અને અમુક જગ્યાએ થોડી ઘણી મિસ્ટેક છે, એવું તો થોડું ઘણું તો મિસ્ટેક જેવું થઈ જાય. પણ પછી તમને લાસ્ટમાં પછી તમારા ટૂંકમાં પ્રોબ્લેમ ન રહે. એટલે જ્યારે પણ મકાન બનાવો સેન્ટિંગવાળા અને જે કડિયા છે એ બેને ટૂંકમાં જૂનું કામ એને જે કરેલું હોય ને એ લોકોએ એ એક વખતમાં તમે જોઈ આવજો. અને પ્લસમાં એની પસંદગી થયા પછી બીજા આવે છે બેલા ને એવું બધું, કે બેલા ને એવું બધું આપણે કઈ જગ્યાએ લાવવું. તો તમે ગામમાં તમારે ત્યાં ગાડી આવતી હોય તમને ખબર હોય તો બેલાની પણ ખાસ પસંદગી કરવી પડે. એમને ગગાડીએ તમે ન લાવી શકો. તો મારે બેલાની છે ને 3 ગાડી આખા મકાનની અંદર જોઈ હતી. તો પહેલાં જે ગાડી લાવ્યો હતો ને એ ઓલમોસ્ટ 55,000 થી 56,000માં ગાડી આવી હતી. ત્યારબાદ મેં બીજી ગાડી ઉતારી હતી લગભગ 3 થી 4 મહિના પછી. કારણ કે તમને ખબર જ છે અત્યારમાં જે કંઈ કડિયા છે કોઈ દિવસ ટાઈમે કામ ન કરી દે, ધીમે ધીમે વાર લગાડતા. કારણ કે એને ઘણી જગ્યાએ કામ હાલતા હોય તો વાર લાગી જાય તેમ, એવું ટૂંકમાં બધે હાલતું જ હોય. તમારે એવું હાલે કે નહીં કહેજો પાછા, કારણ કે ટાઈમે તો આપણે જે ટાઈમે કરવું એ નોંધ કરી દે. પછી બીજી ગાડી મંગાવી હતી તો લગભગ 58,000 ફિક્સ પ્રાઇસમાં એટલામાં આવી હતી. પછી ત્રીજી ગાડી છે 62 કે 63,000માં એ ગાડી આવી હતી. અને જે છેલ્લી ગાડી આવી હતી ને એમાં હું થોડોક છેતરાણો હતો. તો એમાં વરસાદની સિઝન હતી ને બહારથી જે મેં બેલા જોયા ને એકદમ ક્વોલિટીમાં મસ્ત. ભાઈ એને ખટેરામાંથી બેલું નીચે ઘા કરીને મને દેખાડ્યું જોઈ કે ભાંગે નહીં, અને એકદમ ઓરિજિનલી કે એ બેલા ઉતારીને વ્યાઈ ગયા થાય એની રીતે. અને વરસાદ ચાલુ થયો 2-3 દિવસ પછી. બેલાનો ઉપરલો કહેવાય ને કે સોલ ને એવું બધું ધોવાય ને અને રેતી દેખાણી. એટલે ટૂંકમાં જે બેલા કટિંગ કરે ને ખાણીમાંથી નાથી જે તળિયાનો ભાગ હોય ને એ તળિયાનો ભાગ ટૂંકમાં એ બેલાની અંદર આવી ગયેલો હતો. જેથી કરીને જો મકાનમાં રહે અને મકાન છણીને પછી આમને દિવાલ થોડાક દી ઊભી રહી ને વધારે વરસાદ પડ્યો હોય ને તો બધી રેતી ધીમે ધીમે ધોવાઈ જાય. એટલું કામ ખરાબ થઈ જાય આપણું.
તો જ્યારે પણ બેલાની પસંદગી કરો ત્યારે ખાસ તો બેલાને ને એવું લાગે તો કવાડીથી ભાંગીને 2 ભાગ કરીને જોઈ લેવા. એક બેલું બગડે એમાં કાંઈ ન જાય. એટલે એવી પસંદગી ખાસ કરી, કારણ કે મેં જાત મહેનત આવી રીતે બનાવી, એક વસ્તુ મેં હેન્ડલ ખુદ કરીને, એટલે મને ખુદ બધી ડિટેલ ખબર છે મકાનમાં કયું વસ્તુ હવે મારે નેક્સ્ટ બનાવવાનું જોઈએ ને તો જેટલી પણ મેં ભૂલ ખાધી છે હવે હું એકે વાર ન ખાઉં, કારણ કે એટલો મને એક્સપિરિયન્સ જ થઈ ગયો છે. અને ત્યારબાદ નેક્સ્ટ જાઉં બેલા પછી શું વસ્તુ આવે તો કે ઈટું જોવે આપણે. ઈટુમાં એવું છે એમાં ઘણી બધી વેરાયટી આવતી હોય કે અમુક ઈટું હરખી ભઠ્ઠામાં પાકે ન હોય કે તો એ પણ તમારે હરખી પસંદગી કરી લેવી યોગ્ય સમય અને ભાવમાં 1-2 જગ્યાએ પૂછીને કરવું. અને ભાઈ બેલા આવી ગયા પછીની વાત છે કે તમારે તમારા મકાનમાં છે ને સારામાં સારી સિમેન્ટ વાપરવી છે. તો સિમેન્ટમાં તો ભાઈ તમારી એક પસંદગી થઈ. મેં મારા આખા મકાનની અંદર છે ને અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરી છે. અને ત્યારબાદ જે મકાનમાં શું કે છણતર સુધી અને શું કહેવાય જે સ્લેબ આવે ત્યાં સુધી પહોંચી ગયું. ત્યારબાદ શું કહેવાય તમે નીચે પુરાણ કે એવું કંઈ નીચે કરાવ્યું જે કંઈ તમે થોડાક સુધી કરો એટલે ત્યાંથી તમારે પુરાણ કરાવવાનું હોય. તો પુરાણમાં મારે 36 ફેરા જોયા હતા પુરાણના, અને એક ફેરે 800 રૂપિયાનો ભાવ હતો. એટલે ટૂંકમાં એ પ્રમાણેનું થયું હતું અને એ કેલ્ક્યુલેશન લગાવી લેજો. અને ત્યારબાદ પુરાણ થયું ત્યારબાદ ઉપર આપણે સ્લેબનું જે ફિટિંગ ને એવું બધું ટૂંકમાં કરાવડાવ્યું હતું. પછી ખાળકુવો કરાવડાવ્યો હતો. તો એને ખોદવા માટે ટૂંકમાં એ બધાની થોડી ઘણી જાજી મજૂરી લાગી હતી. અને જે પણ હું ખર્ચો કરતો ગયો ને બધો છે ને હું એક આ ડાયરીમાં લખતો ગયો હતો, જેમાં ટૂંકમાં મેં અહીંથી જોવો તો તમે બધું લખેલું છે. જો અહીંથી તમે ઝૂમ કરીને જોવો ને તો કે જેસીબીથી માંડીને બધું મેં લખેલું છે. જુઓ તમે એટલે બેલા કેટલા એવા હતા, સિમેન્ટ કઈ વાપરી હતી, જેમાં હાથી સિમેન્ટ છે ને મેં ખાલી સ્લેબમાં વાપરી હતી. સ્લેબમાં છે ને સેન્ડિંગવાળા એની રીતે સિમેન્ટ વાપરી હતી, કડિયામાં છે એ અલ્ટ્રાટેકની એની રીતે સિમેન્ટ વાપરી હતી. એટલે સેન્ડિંગવાળા અલગ વાપરી છે અને કડિયાએ પણ અલગ વાપરી છે. ટૂંકમાં આમાં બધી રીતે તો રેતીના બધું ટૂંકમાં ભાવ લખેલા છે. અને રેતીનો ફેરો એક છે ને ભાઈ 2800 ની 2900 ની એવી પ્રાઇઝમાં મારે ટૂંકમાં આવેલો છે. પ્લસ લોખંડ જે છે એ મેં એક વખત આની પહેલાં મંગાવ્યું હતું માળીનું એનું, તો 34,500 નું આવ્યું હતું ભાડા સહિત. ખાલી માળીનું જ તે લોખંડ આવ્યું હતું, સ્લેબનું બાકી. પછી સિમેન્ટ છે એ દર વખતે હું જેટલી ઠેલી ઉતારતો એવું બધું ટૂંકમાં લખેલું છે. ત્યારબાદ જો આ બધું છે મેં વિગતવાર જેટલા પણ મેં ઘરેથી પૈસા આપ્યા એટલે તરત મેં ડાયરીની અંદર લખ્યા હતા કે મેં એટલું વસ્તુ હું લાવ્યો છું, એટલું વસ્તુ મારે જરૂર પડી છે. અને બિલની વાત કરું તો તમને દેખાડું. જો આ બધા છે ને બિલ છે ભાઈ, આની અંદર જે દેખાય ને તમને આ બધા એની બિલ છે. અને ઘણા ખરા બિલ તો અમુક હાથ વગા નહીં હોય, બાકી જેટલા પણ બિલ આવ્યા છે ને ટોટલ બિલ છે ને મેં સંભાળીને રાખ્યા છે. ક્યારેય પણ જરૂર પડીએ કે અને બધું ટોટલ મારવું હોય અથવા ક્યારે કઈ વસ્તુ કેટલામાં આવી હતી જોવું હોય ગમે ત્યારે તો આમાં જોઈએ છીએ. તો બધા બિલ મેં એ રીતના સંભાળીને રાખ્યા છે. પ્લસમાં જે કાંઈ ખર્ચો છો ને બધો મેં આની અંદર લખીને રાખ્યો છે ડાયરીની અંદર. અને ત્યાર પછી ભાઈ છે ને હું તમને લોખંડની વાત કરું ને કે લોખંડમાં કેટલો ખર્ચો છો. આ લોખંડ છે ને મારે થોડુંક વધ્યું છે કેદુનું. હવે થોડુંક ટૂંકમાં એટલું બધું ક્વોલિટી ઓલી નથી, સારું જ છે પણ ટૂંકમાં વરસાદ એક ખાઈ ગયો ને તો એવું થઈ ગયેલું છે. બાકી લોખંડ છે ને એક નંબર જ છે. તો આટલું લોખંડ ટૂંકમાં વધેલું છે. ટૂંકમાં વધારે મંગાવી લીધું હતું કારણ કે ડેલો છે ને એની માથે ઓલું કરવાનું ને એવું વિચાર હતું ને એટલે મંગાવ્યું હતું એને એની રીતે. પણ પછી મેં છેલ્લે જતા ના પાડી દીધી ભાઈ એ માથે એવું કાંઈ નથી કરવું એમ, એટલે એટલું પીડ્યું રહ્યું. નકર સેન્ડિંગ વાળા તમે એકદમ માપસરનું જ મગાવેલું હતું પણ મેં છેલ્લે પછી ના પાડી દીધી કે માથે એવું નથી કરવું, કારણ કે શો બગડી જાય એમ. તો માથે ઓલું કરે ને તો એ ઓલું સાયન્સ એક આવે ને એ કરવાનું હતું પણ એ કર્યું નથી. અને લોખંડમાં પહેલાં આપણે જે ખર્ચો હોય ને એ 35,000નો પછી 45,000નો અને પછી પાછું થોડુંક મંગાવ્યું હતું. બધું થઈને ટૂંકમાં 70-80 લાખ જેવું તો લોખંડ થઈ ગયું. 70-80નું છે ને એટલે સ્લેબની અંદર વી જોયું છે આખું. 70-80 કરતાં આમ તો નહીં, 70-80 નહીં જોયું, લાખ ઉપર તો જોયું છે. સ્લેબનું છે ને લાખ માથે સ્લેબનું લોખંડ જોયું છે. સ્લેબ ભરાઈ ગયા પછી છે ને આની અંદર આખામાં પ્લાસ્ટર કર્યું. પહેલાં ટોસા માર્યા અને ત્યારબાદ આખામાં મકાનની અંદર પ્લાસ્ટર કર્યું. તો એ પ્લાસ્ટરમાં છે ને લગભગ 50 જેવા ફેરા કદાચ આમ ગણો તો ટોટલ, કારણ કે આખા મકાનની રેતી સણવામાં પ્લસ ઓલાની અંદર બધી અંદરમાં રેતી ને અને હજી તો સ્લેબમાં એક વસ્તુ હજુ કપચી 52,000ની કે એમ એક ટ્રક કપચી કંઈક ખી છે. 52,000 જેવું ટૂંકમાં આટલી કપચી ચી છે. અને કપચી અને ત્યારબાદ રેતી ને એવું બધો ખર્ચો એ બધો ટૂંકમાં ઓલમોસ્ટ લાખ જેવું એ થઈ ગયું છે, 1.5 લાખ જેવું થઈ ગયું છે. અને એ બધું કામ પૂરું થયું એટલે લાઇટમેનનું કામ આવે અંદર જ્યાં કાંઈ ડોગલા નાન ત્યાં એવું બધું છે. તો લાઇટનું કામ તો છે ને મારે હજી ચાલુ છે, પૂરું નથી થયું. જો વાયરિંગને એવું ટૂંકમાં દેખાય છે અને પ્લસમાં મંદિરનું જે કામ તમને દેખાય બધું હજી બાકી છે.
તો એ વાયરિંગનું હજી કામ પૂરું નથી થયું, એટલે હજી ખર્ચો તો તમને અત્યારે નથી કહી શકું, પણ ઘણો ખરો સામાન આમાં મેં લગાડી દીધો છે. પંખા છે તો એ 3200નો પંખો એક થયો છે, 4 થી 5 પંખા લગાવ્યા છે અને એવું બધું થયું છે. અને બાકી જે કાંઈ આવું બધું મટીરિયલ મળ્યું છે જેમાં તમને દેખાડું બારીકીથી કે ભાઈ ઘણું મહેનત લાગી હોય આ અલગ અલગ પટ્ટી કરવામાં ને એમાં. તો આ એક આખો પિલર છે ને એની મજૂરી છે ને 11,000 ખાલી એક આની મજૂરી જ છે આખી. હા, અને પ્લસમાં જે પથ્થર છે એ આખો આપણે મહુવાથી લાવ્યા હતા, એમાંથી થોડીક મિસ્ટેક ને એવું બધું થઈ ગયું હતું. અને પથ્થરમાંથી ઘણી જગ્યાએ જો આવું બધું ઓલું નીકળે છે, જો આવા શેડ નીકળ્યા છે, જો આવું ટૂંકમાં ઘણું વસ્તુ નીકળ્યું છે. તો એવું ઘણું બધું થયેલું છે. પથ્થરની લગભગ લાખ આજુબાજુ પથ્થર ગયો હોય છે, લાખ ઉપર ગયો હોય છે, કારણ કે 2 થી 3 વખત પથ્થર મંગાવ્યો હોય છે. 1.5 લાખ જેવો મકાનની અંદર, કારણ કે 12 હાંકું જેટલી આવે છે. જુઓ તમે 2 12 હાંક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક સામે 2 છે, એક 2 સામે છે, એક વચ્ચે અહીં સ્ટોર રૂમની છે, ઓલી રૂમ છે, એક આ રૂમ છે, એની અંદર પાછું બાથરૂમ આવે છે. એટલે ટૂંકમાં એટલી બધી 12 હાંક બધી અલગ અલગ જગ્યાએ, અને બધામાં પથ્થર ઘણી મઢીને, એટલે જે પથ્થર લાવવાની મજૂરી તો એટલી હતી, પ્લસમાં એને ઘઈને જે મટીરિયલ ડિઝાઇન આપ્યું છે ને એની મજૂરી લગભગ 1,74,000 પ્લસની ખાલી મજૂરી એ હતી. અને ત્યારબાદ છે ને ટાઇલ્સ ને પથ્થર ને એવું બધું લાગી ગયું ને, તો ટૂંકમાં હારવાર આપણે પીઓપીનું કામ કરાવ્યું છું. તમે જુઓ આ ટાઈપનું બધું પીઓપી, એમાં થોડુંક હજી કામ થોડુંક બાકી છે. અને બાકી જે પીઓપી ને તમે જુઓ ને લાઇટને થોડુંક બીજી વખત થોડુંક રિપેરિંગ કર્યું હતું ને, એટલે અહીંયા થોડુંક લગાડ્યું હતું, અહીંયા લગાડ્યું હતું, એટલે બાકી છે. બાકી તો પીઓપીનું આપણે આ રીતનું કામ કરાવ્યું હતું. પીઓપીનું આખું કામ છે ને અમારે 45,000ની અંદર ડન થઈ ગયું છે આખા ઘરની અંદર. અને ત્યાર પછી જે કાંઈ આ ફર્નિચર છે ને બધું એનું હજી બધું બિલ દેવાનું બાકી છે. અને એનો સામાન હોય ને તો 1 લાખની પ્લાય લાવ્યો હતો હું, ખાલી 1 લાખની પ્લાય લાવ્યો હતો. અને 1 લાખનું જે કાંઈ બીજું કાંઈ મટીરિયલ છે, સનમાઇકા છે, બીજી કાંઈ પ્લાયુ છે, એ અલગથી હું બીજી વખત સામાન લાવ્યો હતો. ટૂંકમાં 2 વખત સામાન લાવ્યો, 2 વખત 1 લાખની માથે ગયું, એટલે 2.5 લાખ પ્લસ ખાલી આ બધો સામાન ગયો છે. એની અંદર પ્લાયની અંદર પાછું આ બધું તો અલગ, એક આ છે, એક આવા લોક છે, ત્યારબાદ બધે આ લોક છે, આ 2200નો એક લોક પીડ્યો હતો, એ બધી પાછું આ અલગ રહે આખું. પછી જે કાંઈ આ બારી છે, બારીને આપણે કામ જે આપ્યું હતું ને 620 રૂપિયા ફૂટ ઉપર આપ્યું. મકાનની હવે મેન વાત આવે છે. વસ્તુ તો બધી મોંઘી મોંઘી આવે જ છે, પણ જેમ આપણે મજૂરીની વાત કરીને તો ભાઈ આખા મકાનની જે મજૂરી છે, હેઠેથી પાયાથી માંડીને ઉપર સુધી સણવાની કાંઈ મજૂરી, ખાલી કડિયાની મજૂરી થઈ છે ભાઈ 5.5 લાખ. 5.5 લાખ સુધીની થઈ છે ભાઈ કડિયાની મજૂરી. અને આમાં આવા જે કાંઈ કોલમ અને ટૂંકમાં હરિયાનું લોખંડનું સેન્ટિંગનું કામ આવે ને, તો એ બધી અંદર બીમ છે, સ્લેબ છે, એ બધું જે ગોઠવું છે ને એ બધું સેન્ટિંગવાળાએ કર્યું છે. તો એની મજૂરી છે ને 1,65,000 એટલી સેન્ટિંગવાળાની મજૂરી છે. અને ટોટલ છે ને હું 10 બ્રાસ બ્લોક લાવ્યો હતો. ત્યારબાદ તમે આમ દાદરાને જોવો ને તો દાદરો પણ જેવો તેવો નથી બનાવ્યો, આપણે એકદમ હાઈફાઈ બનાવ્યો છે. અને એની અંદર તમે જોવો ને તો બધી બારીકીથી ડિઝાઇન ને એવું કરેલું છે બધું, અને થોડુંક સફાઈ ને એવું કરવાનું છે, થોડું ઘણું બાકી છે. આની અંદર જોવો તમે બધી ડિઝાઇનનું કટિંગ કરીને એકદમ બારીકીથી લગાડેલી છે બધી. પ્લસમાં ઉપર ડિઝાઇન આપી છે, નીચે ડિઝાઇન આપી છે, વચ્ચે આપી છે. તો આ બધી દાદરાની પ્રાઇસ અલગ અલગ છેલ્લી છે. એક દાદરાની જે ટપ્પો છે ને એ એટલેથી માંડીને એટલો ટપ્પોની મજૂરી ખાલી 2,000 છે. પછી ભાઈ આવે ધાબાની લાદી, જે આખા મકાનથી અલગ જ રહે છે. ઘણો ખર્ચો રોકનો એમાં થઈ ગયો છે. નીચેથી મેં તમને ખર્ચો કીધો ને એમાં પાછું ઝીણો બીજો અલગ ઘણો બધો ખર્ચો આવ્યો છે. જમવાનો અને ચા, એ તો ચા પણ એ તો નોર્મલ છે. બાકી ઘણું વસ્તુ અમુક એવું છે જે બહાર તમને દેખાતું નથી, પણ આમને ખર્ચો એનો લાખોમાં ગયો હોય છે. એવું બધું ઘણું ખરું વસ્તુ છે. પછી ટાઇલ્સ છે, આખા મકાનનો જે કાંઈ કલર છે તમે જુઓ તો એકદમ થંબનેલમાં તમે જોયું છે કે મકાનનો કલર એકદમ આમ અટ્રેક્ટિવ વધારે મસ્ત લાગે છે, અને મટકથી વધારે લાગે છે ટૂંકમાં. તો એ કલર એ બહુ મોંઘો આવ્યો હતો.
અને એની મજૂરી બહુ મોંઘી અને ખાસ તો ભાઈ 2 વર્ષ ઉપર થઈ ગયું છે ને મકાનનું કામ ચાલુ હતું એટલે અમુક વસ્તુ કેટલામાં આવ્યું છે ને મને હું અંદાજે તમને ભાવ કહું છું બાકી જે ભાવ કહું છું ને એના કરતાં વધારે જ ત્યાં આવ્યું છે બધું વસ્તુ આની અંદર છે ને બાકી ઘણું બધું વસ્તુ બાકી રહ્યું છે નળ ફિટિંગનું અલગ રહી ગયું છે બાકી પછી ફર્નિચર હું થોડોક અલગથી લાવ્યો છું સોફા ને એવું પછી ઘણું ઘણું નાનું મોટું વિડીયો વસ્તુ હું ટૂંકમાં લાવ્યો છું વાઈફાઈ છે કેમેરાનો સેટ આખો લગાડ્યો છે ઘરે કારણ કે કેમેરા ખાસ કરીને મારે જરૂરી છે બધાને આવતા હોય અલગ અલગ લોકો એટલે બાકી ઘણું ખરું એવું વસ્તુ છે જે મેં વિડીયોમાં હજી લીધું નથી પછી પેલા રાધે કૃષ્ણ છે પછી ગણપત દાદાની ફ્રેમ છે એ બધું તો નોર્મલ છે એ તો બધું ટાઇલ્સમાં આવી જાય એ બધું તો એ અલગ રહે છે આ બધી શોભી છે ને એ બધું એવું ઘણું ખરું વસ્તુ છે જે હાવ વિડીયોમાં જે પ્રાઇસ કીધી બધાથી અલગ જ રહે છે 2000 ઉપરના તો નળ હા ભાઈ નળ છે ને ભાઈ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના છે એટલે નળ એ બહુ મોંઘા છે એ હાવ હલકી ક્વોલિટીના નથી વાપર્યો હતો હવે જે નળ દેખાય ને જો બધા છે ને બહુ એમ હેવી નળ છે બધા ચાર કેમેરા મૂકાયા એટલે સારે ફરતી મકાનના કેમેરા છે એટલે ગમે તરફથી મકાનની કદાચ પાછળથી કોઈક આવે ને તો એ બધું કવર થઈ જાય એ રીતના ચારે ફરતી કેમેરા મુકાવેલા છે બાકી કાંઈ રહી જતું હોય તમને એવું લાગતું હોય કે હજી ભાઈ આ વસ્તુ મારે જાણવું છે આ વસ્તુ તમારે કેટલામાં થયું છે એ ખાસ મને તમે તારે કોમેન્ટ કરજો હું એનો ચોક્કસ જવાબ આપીશ બાકી ઘણું ખરું મને ખબર છે એમાં ઘણું બધું છૂટી ગયું છે કે કયું વસ્તુ કેટલામાં લેવા છે તો તમે તારે બિલે આપણી પાસે પીડા છે તો કાંઈ પણ એવું લાગતું તમારે ફિક્સ પ્રાઇસ જાણવી છે કે આ વસ્તુ તમારે કેટલામાં થયું છે કેવું થયું છે સારું થયું છે નબળું થયું છે એકવાર જરૂરથી કોમેન્ટ કરજો હું તમને એનો રિપ્લાયને ચોક્કસ આપી બાકી આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો મળીએ છીએ બીજા નવા મિની વ્લોગમાં અને સોરી મિની વ્લોગ તમારે બેનમાં છે એને હું શીખવાડવા રહું ને તો મને યાદ રહી જાય વોઇસ ઓવર કરાવું ને તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો કઈ છે અને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળી છે નવા વિડીયો નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકા.